જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી મોટી ચોરીની ઘટના સામે આવી। થોડા દિવસે બાઇકના સાઈડના થેલામાંથી લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી ગઈ। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। ગતરોજ એક મોટરસાઇકલમાંથી ચીલ ઝડપનો બનાવ બનેલો હતો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે, જેમાં ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજા હતા કે જેઓ HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા હતા। જેઓના ખેડૂતના જે ટેકાના ભાવમાં જે માલ વેચેલો હતો એને 1,70,000 બેંકમાં આવેલા હતા। એ પૈસા ઉપાડી અને SBI બેંકમાંથી 4 ચોક પાસે એક સોડાની શોપ આવેલી છે, ત્યાં સોડા પીવા જતા એ દરમિયાન એક મોટરસાઇકલમાં અજાણ્યા ઈસમો આવી અને તેઓને જે ડિક્કીમાં 1,70,000 રૂપિયા રોકડા રાખેલા હતા તેઓની નજર ચૂકી અને સરકાવી અને નાસી ગયેલા। એ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ PI તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા LCB તેમજ રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે કુમેરસિંહ છાયલ જે કડિયા સાંસી છે, મૂળ રાજગઢ MPના છે, તેઓને પકડી પાડેલ છે અને મુદ્દામાલ રિકવર કરી આગળની તપાસ હાથ ધરેલી છે।